ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં બેસી ગયો સૌ અને વાગ્યા છે, કેટલા વાગ્યા છે? જો વાગ્યા છે હજી 8 થવા આવ્યા છે. તો હવે હાલો નાસ્તા પાણી કરી લઈ. 7 વાગ્યાનો ઉઠ્યો હતો તો હાલો નાસ્તો કરી લો હવે. તો મિત્રો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં ચા, ભાખરી છે, પેંડા છે, ગાજર કોબીનો સંભારો છે. તો આજ આટલું છે નાસ્તામાં. તો ચાલો બધા નાસ્તો કરવા. મિત્રો નાસ્તા પાણી કરી લીધા છે મસ્ત મજાના. તો અત્યારે ફોનમાં ચાર્જિંગ નથી તો ફરી ફોન મૂકી દઈએ ચાર્જિંગમાં. તો જો અત્યારે આવું છે. ગુડ મોર્નિંગ સવારનું. થોડીક ટાઈટ તો પડે છે. તો મારો મિત્ર અત્યારમાં દવા છાંટે છે. દવા છાંટે છે, પાણી છાંટે છે એના. આને શું કહેવાય? રોપ વાયો હોય ને એમાં દવાનું પાણી મારે છે. સાદું પાણી મારે છે. જોવો તમે, પંપ લઈને મારે છે પાણી. કંઈક આટલા બધા એને છોડવા વાવ્યા છે ધાબા ઉપર. બીમાંથી તો છોડવો થાય ને. બી હોય, આપણે બી વાવ્યું એમાં જ છોડવો ન થાય. તો મિત્રો આપણે મસ્ત મજાના વાડીએ આવી ગયા છીએ. વાડીએ જો આપણે પછી ભૂગો છો વાડીએ. અને કંઈક વાડીનું વાતાવરણ કંઈક જવું છે. આજ તો મિત્રો ટાઈટ બહુ છે. પાછી ટાઈટ વળી રાજસ્થાનમાં મિત્રો વરસાદ પડ્યો ને તો ટાઈટ અહીંયા આપણને લાગે છે. આ બે બેઠા છે મસ્ત મજાના શાંતિથી. અને તો મિત્રો આજ શુભ મુહૂર્ત જોઈને જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જે આપણે પડામાં જીરું હતું લસણની પાછળ, જો 4 જણા ઉપાડે છે. આજ ચાલુ કર્યું છે જીરું ઉપાડવાનું. જો પાથરા ગોઠવી દીધા છે. હજી એ 4 કેરા ઉપાડ્યા છે. બીજા 4 કેરા લે છે. અમે હજી બાકી છે, આગળ બાકી છે. તો કંઈક આજ જો ચાલુ કરી દીધું છે. તમે કોઈ જીરું ઉપાડવાનું ચાલુ કર્યું હોય તો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો પછી વાડીએથી હું અચાનક મારે આટકોટ આવવાનું થયું. દવાખાને વારો લખાવ્યો હતો તો આવી ગયો તો મારે અચાનક જ જો આટકોટ આવી ગયો દવાખાને સીધો વાડીએથી. તો દવાખાને જો આવી રીતનું કંઈક હતું બધું. તો મિત્રો દવાખાને અચાનક જવાનું થયું મારે. તો જમવાનું કંઈ નેઠો નહોતો. તો પછી હું, મમ્મી અને પપ્પા ત્રણેય આવી ગયા નંદની હોટલમાં ઉટવડ જમવા માટે. બપોરે કાંઈ જમવાનો નેઠો નહોતો. સીધો દવાખાને અચાનક વારો આવી ગયો તો જવું પડ્યું. એટલે પછી જ અમે નંદની હોટલમાં જમવા આવ્યા છીએ. તો હવે બપોરા કરી લેવી. હાલો બધા મિત્રો બપોરા કરવા. તો મિત્રો સીધો જમી કાઢવીને સીધો આવી ગયો તો મારી વાડીએ. પપ્પાની ઘરે આવી ગયા મારા પપ્પાની. અને હું આવી ગયો સીધો વાડીએ. અને વાડીએ આવીને તો લાંબો થયો છું. પણ પંખો છે એ બંધ છે. બેરિંગ ઉઈ ગયું છે, નાખવા જવાનો છે. તડકો મિત્રો બહુ પડે છે અત્યારે.